આ દુનિયાની શરૂઆતે પેલા દીકરી જ જન્મી છે. હા, કોણ જન્મ્યું છે? હા, માનતાઓ તો દીકરાઓની પછી થઈ. વગર માનતા જે મળ્યું એ તો દીકરી છે. અને સાચી વાત જ છે ને, માગવાથી દીકરો મળે, ભગવાન તો દીકરી જ આપે. હા, માનતા હો કોની હોય? હા, અને માનતા હોય એનું જ ખોટું લાગે છે ને. દીકરીનું કોઈ દી ખોટું લાગ્યું? હા, દીકરાનું જ ખોટું લાગે છે. અને એટલા માટે ભગવાન દીકરી છે એ ભગવાનનું વરદાન છે. શું છે? ભગવાને આપેલું વરદાન છે. દીકરી દેતા શીખવાડે, દીકરી ચાલતા શીખવાડે, દીકરી બોલતા શીખવાડે. જેને જેને દીકરીઓ એને પૂછો, ભગવાન દીકરી જેટલી મા બાપની કેર કરે, સંભાળ રાખે, દીકરો કદાચ ન રાખે, ન જ રાખે. એ આખું વેકેશન જો હવાનું નહીં હોય તો ત્યાં બેઠી બેઠી જીવ બાળતી છે, જવાનું નહીં, જવાનું નહીં, જવાનું નહીં. નહીતર એની ઘરે એસી હશે, એના ઘરવાળા પાસે મોટી ગાડી હશે, પપ્પાની ઘરે એવું કદાચ નહીં હોય, તો એ વેકેશન આવે એટલે પપ્પાની ઘરે જે એને આરામ થાય એ ત્યાં એને ત્યાં ન થાય. એટલે ભગવાન દીકરી છે ને એ આ જગતનું સૌથી ઉત્તમ પાત્ર છે. એટલે હવે તો સારું છે, બધાને દીકરીઓ ગમે, નહીતર વચમાં વળી બધાને બહુ તકલીફ થતી દીકરીઓ જન્મતી. તો હવે તો ઘણી જગ્યાએ અમે જઈએ ને તો અમે પૂછીએ કેટલા સંતાનો છે, કીધું મારે 2 દીકરીઓ છે. દીકરો કે ના, નહીં, કઈ જરૂર નથી. લોકો જ એવું કે એવું દીકરી દીકરાનો હકીકત છે. ભગવાન દીકરા દીકરીઓ એ આંખનો ભેદ છે, એવું કઈ હોય નહીં. દીકરો દીકરી, ભગવાન દીકરી છે ને એ ઉલટાની આપણા ઘરની જે લક્ષ્મી છે ને એને સ્થિર કરશે. એટલે કોઈના કોઈ રૂપમાં જો ભગવાને તમને આપી હોય તો કઈ વાંધો નહીં, પણ ન આપી હોય તો હું તો એવું કહું, માનતા કરાય. હા, નહીં તો પછી રોશો ક્યારે? ઓલો પરાણે રોવરાવશે. અને પેલી જાતિ હશે ને તો કોઈ દી નહીં રેડ્યો હોય ને આખી જિંદગીનું ભેગું રોવાઈ જાય. હા, દીકરી એટલા માટે જ હોય ભગવાન. આ દુનિયાના પુરુષને રડવાનો અધિકાર નથી. હા, સ્ત્રી જેટલી સહજતાથી રડી શકે, સ્ત્રી જેટલી સહજતાથી પોતાની લાગણી વ્યક્ત કરી શકે, એટલો આ દુનિયાના બાપને પુરુષને અધિકાર નથી. એટલે પુરુષના માટે તો દીકરી. અને જે દુનિયાના બાપને પૂછો તમે કે જે દીકરીને કહી શકે એ દીકરાના વહુને કે પત્ની ન કહી શકે. અને દીકરી જે ઉપરાણું બાપનું લઈને એવું આખા સંબંધોમાં કોઈ ન લે. એટલા માટે ભગવાન, એટલે તો આપણા પર ગુજરાતીમાં તો અમારે ત્યાં તો વિદાય થાય ને ત્યારે લોકો ગાય કે દીકરીને જ્યારે વિદાય થતી હોય એ સમયે દીકરી બધી જવાબદારી કોને સોંપે? માને. ભાઈને બીજા કોઈને નહીં. મારા પપ્પાની આ દવા છે, મારા પપ્પાને આ ભાવે છે. અને જો ફોન કર્યો એને એમ કે કારેલાનું શાક કર્યું છે, કેમ? મારા પપ્પાને ક્યાં ભાવે છે? મારા પપ્પા કેમ બનાવ્યું? તો કહ્યું પછી 2 શાક કેમ કરો બેટા? તો ખીજાય. તો કારેલા ન કરાય, મારા પપ્પાને શું ખાવાનું? હવે આ દીકરી કે ભગવાન. અને એટલા માટે દીકરીઓ જતી હોય ત્યારે બાપને મળતા સમયે અમારે કાઠિયાવાડમાં તો બહુ આ ગીત ગાય બધા કે પરણાય એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર પરણાય એટલે પ્યારા લાડી, ચાલો આપણે. એનો એ માંડવો હોય, એનો એ ફળિયો હોય ભગવાન. પણ સાહિત્ય જગત એમ કહે જેથી દીકરીને વળાવો ને તેથી ફળિયામાં રહેલા ઝાડવાઓ હોય ને એ ઝાંખા પડી જાય. હા, તુલસીનો ક્યારો હોય, આસોપાલવનું વૃક્ષ હોય, ફળિયામાં ગુલાબનો છોડ હોય, તમે માર્કિંગ કરજો. જેની ઘરે દીકરી વિદાય થાય ને એના ફળિયાના છોડાવાઓ ઝાંખા પડી જાય. કેમ? કે દીકરી એને પાણી પાયું હોય. એ પાણીયારાના ગોળાની અંદર રહેલું જળ તેથી ટાઢું હોય તો એ નરમ થઈ જાય. કારણ કે આંસુનો જે સ્વાદ છે, આંસુની જે પ્રકૃતિ છે એ ગરમ છે. એટલે કે તમે જોજો, તેથી અનુભૂતિ કરજો. દીકરી જેથી વિદાય થાય તેથી ગોળાના પાણીમાંથી પીજો. એ હશે ટાઢું જ, પણ ટાઢું નહીં હોય એવી ભાંતિ થાય. કેમ? કારણ કે એ ઘરની જે શીતળતા હતી એ દીકરી છે ને, એ દીકરી જતી રહે એટલે ઓટોમેટિક બધાને દુઃખ થાય. અને એટલા માટે દીકરી વિદાય થતી હોય ત્યારે સાથે રહેલી બહેનો અને બહેનપણીઓને પૂછે કે બેટા ઊભી રહે ને, બેન ઉભા રહ્યો ને, મારા પપ્પાને મારે 1-2 વાત કરવી છે, મારે મળવું છે. પહેલાના સમયમાં તો લાજ કાઢવાની હતી. એટલે ઉમરાની બહાર જો નીકળી જાય તો લાજ કાઢવી પડે, તો બાપનો ચહેરો જોવાય નહીં. એટલે દીકરીઓ બાપને ઓરડામાં બોલાવે, તું અહીંયા આવ.
આજે પણ અમારે કાઠિયાવાડમાં કાઠી દરબારો ને ત્યાં દીકરીઓના લગ્ન થાય ને તો અહીંયા સુધી ઘૂમતા પાણે આજે પણ અમારે કાઠિયાવાડમાં ક્ષત્રિયોની દીકરીઓ પરણે તે એને બે જણા હાથ પકડી અને એને ફેરા ફેરવે તઈ ફરે એ ધ્રુજતી હોય કેમ કારણ કે એને અનુભૂતિ નથી અને એ દીકરી રડતા રડતા પછી એની બેનપણીઓને એમ કહે છે કે થોડીક નિરાત રાખો ને મારા પપ્પા જોડે મારે વાત કરવી છે અને પછી કહે ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે ઉભાયો તો માંગુ મારા દાદા પાસે શીખ હવે કેરી શિખરે લાડી હવે કેવા બોલ રે હવે કેરી શિખરે લાડી હવે કેવા બોલ પરણાય તને પ્યાલાડી હાલો આપણે દીકરીને દીકરીઓ મળવા ન દે કે બેટા હવે બેન કઈ શીખ ન હોય હવે હેના બોલ 20 વર્ષની તો થઈ પણ એ દીકરીઓ એટલા માટે ન કે એના બાપને નથી મળવા દેવું પણ દીકરીઓને ખબર હોય કે જો બાપ દીકરી ભેટ છે ને તો કેમે કરી નોખા નહીં પડે એટલે દીકરીઓ ઉતાવળ કરે એટલા માટે સજ્જનો વૈષ્ણવો કથાને સાંભળવા આવેલા દરેક વ્યક્તિઓ બીજા બધા પાત્રને તમે પ્રેમ કરતા જશો અને કરો છો પણ આપણા જીવનનો સૌથી વધારે પ્રેમ આપણે આપણી દીકરીને કરવો જોઈએ કારણ કે દીકરી પાસેથી જે રિફંડ મળશે એ બીજા કોઈ પાસેથી મળશે નહીં એટલે જીવનનું સૌથી ઉત્તમ પાત્ર હોય ઈશ્વરે આપેલું વરદાન છે ભગવાન સાહિત્ય જગત તો કહે બધા લોકો કહે છે ચાલો ને હું કહી દઉં કે ગયા જન્મમાં કોઈ સારા કર્મ કર્યા હોય ને એ કર્મના પુણ્યની રસીદ એ દીકરી હોય છે જે તમને મને આ જન્મમાં મળે છે